એવરી ડે અમારા ઘરની પાસે મોર અને ઢેલ ઘણા બધા આવી જતા હોય છે. સવારમાં એના દર્શન કરી મેથીવાળું પાણી લીધું છે. આજે છે એ વ્રત અને જીવવ્રતનું વ્રત. તો મેં એની કથા સાંભળી છે. હું વ્રત કરતી નથી, બટ એની જે કંઈ પણ સ્ટોરી હોય છે કોઈ પણ ફેસ્ટિવલની, એની પાછળની શું હિસ્ટ્રી હોય છે ને, એ મને જાણવી ખૂબ ગમે છે. એટલે ટીવીમાં એ ચાલુ કર્યું અને લંચની સાથે તૈયારી કરી છે. લંચમાં બનાવવાનું છે ભીંડાનું શાક, દાળ અને ભાત. અલગ અલગ પ્રકારની દાળ મને બનાવવી ગમે, એટલે હું ડેઇલીને માટે અલગ અલગ દાળ ટ્રાય કરતી હોઉં છું. કેમ કે આપણી ગુજરાતી દાળ છે એમાં શુગર નાખીએ ને મીઠી હોય ને તો જ ભાવે. એટલે મને શુગર વગરની દાળ છે એ મસૂરની, ચણાની, મિક્સ દાળ છે, હું અલગ અલગ ટ્રાય કરતી હોઉં છું. જો સલાડ અને ભીંડો બધું બનીને રેડી છે. તો જો આજ તો હું શાક બનાવતી હતી ને ત્યાં જ મારા હસબન્ડ આવી ગયા અને એમને જો ભીંડો મેં વઘાર્યો હતો ને તો થોડો ભીંડો કાઢી લીધો કે એમને એમની ટેકનિક પ્રમાણે બનાવવું છે. બટ પ્રહાનને છે ને એવું ગ્રેવીવાળું ટમેટાવાળું શાક નથી ભાવતું, એટલે હું એકદમ કોરું મોરું અમારા માટે બનાવતી હોઉં છું. તો ચાલો, જો બધું મસ્ત લંચ બનીને બિલકુલ રેડી છે. એક વખત નજર કરી લઈએ શું છે. જો આ છે અમારું શાક કે જે મારા હસબન્ડ આવ્યા ને એમાં થોડુંક બળી ગયું છે. પછી આ છે કાચા પપૈયાનો સંભારો, આ છે રાઈસ, સલાડ છે, આ છે આંબલીની ચટણી, આમાં છે મસ્ત મજાની મસૂરની હેલ્ધી એવી દાળ, આમાં રોટલી છે. અને જો અહીંયા છે મારા હસબન્ડનું શાક. કે મને ના પાડી હતી મારા હસબન્ડને કે તું ગેસ બંધ નહીં કરતી, હું આવીને જોઈશ. હજી આવ્યા નથી અને મેં બંધ ન કર્યું હોત ને તો ઓલરેડી થોડું તો બળવા માંડ્યું છે, સાવે બળી જાત. એટલે એવું છે એમનું. જો આવી રીતે મૂકીને ક્યારેક જતા રહે ને અમે ન હોય ત્યારે, એટલે ઘણી વખત મારા વાસણ છે ખરાબ થઈ જતા હોય છે. તો ચાલો, આ હતું અમારું આજનું લંચ. કમેન્ટ કરીને કહેજો તમારા ઘરે શું બન્યું છે.